વડોદરા શહેરમાં ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ કડીમાં આજે શહેરના વાડી વિધાનસભા સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ નંબર 5 અને 6માં પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઇલેક્શન વોર્ડ નંબર 5માં આવેલી કુલ 6 સોસાયટીમાં અંદાજિત લાખો રૂપિયાના ગ્રાન્ટમાંથી પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે, જ્યારે ઇલેક્શન વોર્ડ નંબર 6માં અંદાજિત 7 લાખ રૂપિયાના વિકાસના કામો હાથ ધરાશે। આ ઉપરાંત ઇલેક્શન વોર્ડ નંબર 4માં ડ્રેનેજની કામગીરી માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। કુલ મળીને અંદાજિત 12 લાખ રૂપિયાના વિવિધ વિકાસના કામોનું આજે ધારાસભ્ય મનીષાબેન વકીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર, કાર્યકર્તા તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિકોએ વિકાસ કામોની શરૂઆતથી સંતોષ વ્યક્ત કર્યો અને ઝડપી તથા ગુણવત્તાયુક્ત કામગીરીની અપેક્ષા વ્યક્ત કરી હતી। ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વિભિન્ન કામોનું ખાતમુહૂર્ત આજે વોર્ડ 5માં પર્ણવાટિકામાં આવવાનું થયું છે અને સાથે સાથે જ આ જ વોર્ડમાં અલગ અલગ 7 કામો પેવર બ્લોકના હોય, ડ્રેનેજના હોય કે પાણીની લાઇનના હોય અને એવી જ રીતે 6 નંબરમાં પણ આરસીસી રોડ હોય કે એવી રીતે વિભિન્ન કામોના આજે ખાતમુહૂર્ત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં પર્ણવાટિકામાં આજે લોકો પણ ઉપસ્થિત છે અને લોકોના કામ કેવી રીતે થાય એની સતત ચિંતા અમારા કાઉન્સિલરશ્રી કરતા હોય છે અને સંગઠનની ટીમ કરતી હોય છે। કાઉન્સિલર હિતેન્દ્રભાઈ હોય, તેજલબેન હોય કે વોર્ડ નંબર 6ના હેમિશાબેન હોય, હીરાભાઈ હોય, શીતલભાઈ હોય, બધા જ મળીને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને જેવી રીતે વિકસિત ગુજરાતની વાત થાય છે એવી રીતે વિકસિત વિધાનસભાની બી વાત કરવામાં આવે તો ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે। લોકો પણ બહુ ખુશ છે અને આજે લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે એસઆઈઆરની પણ કામગીરી સાથે સાથે વાત અમે મૂકી રહ્યા છીએ। ટોટલ ધારાસભ્યની કેટલી ગ્રાન્ટ આવી હતી અને કેટલી લગભગ અમારી અલગ અલગ ગ્રાન્ટ આવતી હોય છે। એક તો ખાસ કરીને આરએનબીની ગ્રાન્ટ આવતી હોય છે, સાથે સાથે જ ધારાસભ્યની ગ્રાન્ટ આવતી હોય છે। કુલ મળીને અત્યાર સુધીનું જે ટોટલ ગ્રાન્ટ હોય છે એમાંથી મોટાભાગની અમારી વપરાય છે। હવે ટોટલ કેટલી છે, કેટલી પાસ થાય છે અને કયા લેવલ પર છે અલગ અલગ હોય છે, એટલે મુખ્ય આંકડો અમે નથી કહી શકતા, પણ તમારે જેટલું પણ ગ્રાન્ટ હોય છે અમારી લગભગ માર્ચ મહિનામાં પૂરી થઈ જતી હોય છે। લોકોના જેટલા પણ કામ હોય છે બધા તાત્કાલિક ધોરણે લઈ લેવામાં આવતા હોય છે। કોઈ બી કામ રહી જાય તો એને નેક્સ્ટ યર અમે લોકો લઈ લઈએ છીએ।